ડભોઈમાં ગુજરાત હાઈકોર્ટના સદર પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝ પેપરમાં આગળ પાછળ પ્રિન્ટ કરી ચોક્કસ ફોન્ટનો ઉપયોગ કરી દરેક અરજીઓ કોમ્પ્યુટરાઇઝ ટાઈપ કરીને કોર્ટમાં રજૂ કરવા સર્ક્યુલરની અમલવારી। તારીખ 1/8/2026ના રોજથી સમગ્ર ગુજરાતની અદાલતોમાં ફરજિયાત કરવામાં આવેલ છે। જે પરિપત્રના અમલવારી કરવામાં રોજિંદી આપવી પડતી અરજીઓના કામે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ છે અને આ પરિપત્રના અમલવારીના કારણે અન્ય બીજી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય એમ છે। જેથી આ પરિપત્ર રદ કરવા અંગે વડોદરા બાર દ્વારા સદર પરિપત્ર રદ કરવા માટે અચોક્કસ મુદ્દતની હડતાલ પડેલ છે, જેને સમર્થન આપવા માટે આજરોજ ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી A.A. મકરાણી તથા મંત્રી શ્રી M.I. મંસૂરી તથા અન્ય સિનિયર વકીલ શ્રીની સર્વસંમતિથી ગુજરાત હાઈકોર્ટના સદર પરિપત્ર રદ ના થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાનું નક્કી કરેલ છે અને સંપૂર્ણ કોર્ટ કાર્યવાહી બહિષ્કાર કરેલ છે અને ડભોઈ કોર્ટના કમ્પાઉન્ડની બહાર સદર પરિપત્રની હોળી કરેલ છે। જેમ સિનિયર વકીલ P.J. શાહ, L.J. પટેલ, D.R. શાહ, L.C. પટેલ, J.Y. પઠાણ, S.A. સિંધી તથા અન્ય જુનિયર વકીલ મિત્રો તથા બહેનો હાજર રહી સૂત્રોચ્ચાર કરી હાઈકોર્ટના પરિપત્રનો વિરોધ પ્રદર્શન કરેલ છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોહિત પર્ટિક્યુલર ફોર્મ લોહિત લિપિમાં જ ટાઈપ કરેલી દાવા અરજીઓ અથવા અન્ય અરજીઓ કોર્ટમાં સામેલ કરવા તથા કોર્ટમાં રોજબરોજની રોજિંદી પ્રક્રિયા જેમાં મુદત અરજીઓ હોય કે બીજી અન્ય જે પરચુરણ અરજી આપવામાં આવે તે પણ ફરજિયાત ટાઈપ કરીને જ આપવી પડશે એવો જે આ પરિપત્રમાં એનો પરિપત્ર પાડેલો છે, જેનો તમામ ગુજરાતના વકીલોએ સખત શબ્દોમાં વિરોધ કરેલો છે અને બરોડા બાર એસોસિએશન દ્વારા પણ એના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાલ પાડેલી છે અને તેની સાથે સાથે આજરોજ ડભોઈ બારના વકીલો પણ જ્યાં સુધી આ પરિપત્ર રદ ના કરવામાં આવે એ ત્યાં સુધી આ અમારી લડત ચાલુ રહેશે અને અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું આજરોજ નક્કી કરેલ છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।